ના ના એ મારી ડીશ છે. ચટણી ખાવી ચટણી મોર્નિંગ જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામવાડી રામ, જય મા ખારડલી. તો મિત્રો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ મિત્રો. અત્યારે વાગ્યા છે સવારના 5:30. હું અત્યારે જઉં છું જમાલપુર ફૂલ બજાર. આગળ થોડો ફૂલ લેવાના હતા મારા હાડુને, ત્યાં થોડો ફૂલ મોકલાવાના. તો એમના કાંક જોગણીમાંનો માંડવો અને ફૂલોના ગરબા તો ત્યાં ફૂલ મોકલાવાના. હવે શું સવારમાં જઈએ ને તો જ મેળ આવે, બાકી પછી ટાઈમ પહેલાં પછી ના જ મેળ જ ના આવે. ચલો ભાઈ શું જઈશ ત્યારે ફટાફટ પેલા સીએનજી ગેસ ભરાઈશ ને પછી જઈશ જમાલપુર માર્કેટ. હું પહોંચી ગયો છું આપણે પાલડી 4 રસ્તા પાસે. હું પેલા સીએનજી પંપમાં જઈશ, ત્યાં ગયા ગાડીમાં ગેસ નખાઈશ અને પછી ત્યાં સીધો જઈશ જમાલપુર ફૂલ બજાર. એટલે ભાઈ આ છે અદાણી ગેસ. આપણે અહીં ગેસ ભરાઈ લઈએ. જમાલપુરથી ફૂલ લઈને આપણે નીકળી ગયા ને હવે સીધા જઈશું આપણે ઘરે. અને જો ગાઈ રસ્તામાં છે ને જૈન લોકોની જે બધી નીકળ્યા લોકો રથ ને એવું બધું લઈને તમને બતાવીશું. જો ગાઈસ આ વિન્ટેજ કાર જુઓ, આથી અલગ અલગ બેન્ડ વાજાવાળા એટલી બધી બગી છે. બાકી જુઓ જોરદાર બગી છે. કેટલા ઘોડા ઊંટ ઉપર બી બેઠા બધા માણસો અમુક જુઓ, બહુ જોરદાર છે. બાકી ટ્રેન લોકોનું કાંક લાગે એટલા માટે બધા લોકો ક્યાં ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો. તો મિત્રો આજે 2-3 દિવસથી બીમાર જ હતો અને આજે બી થોડુંક સારું છે. કારણ કે શરીરમાં બહુ તકલીફ થઈ ગઈ હતી. રાત થોડુંક સારું છે તો આજથી, કારણ કે કાલ તો નોકરી નથી જઈ, આજ તો નોકરી જવાનું છે. ચલો અત્યારે થોડું કામ છે બેંકનું, તો હું જઉં છું અત્યારે. અને ગુડ મોર્નિંગ, જય માતાજી. છે ને ગોરી ગોરી તો બતાવવાની જ નહીં મને. ગોરી જોઈને જ બીક લાગે. ગોરી જોઈને જ બીક લાગે મને. આવું આજ તો સારું ના અત્યારે તો નહીં. હવે સારું અત્યારે મને જવા દે નોકરી. સારું બેઠ ગાઈસ પપ્પા જમવા બેસી ગયા, પપ્પા ને મમ્મી બંને. નહીં આજે બનાવ્યું છે મગની દાળ, પપ્પાને ફેવરેટ છે. ચિયો ધીમે ધીમે ખાઈ રહ્યા તમે. આવજો એટલા ખાવા. રોટલી એક સાઈડ ને દાળ એક સાઈડ, સોયા વગર એક. એટલે તીખું લાગીશું. મરચું ખાવ મરચું.
તારે મોડી છે દીકરી હે ને તો ગઈ ખાવાનું ખરું લાવવાનું ઓહ ખરું થઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું ખાવાનું નાનું શરીર આખું કસરાઈ ગયું નગર કસરાઈ જ કરતા હોય નહીં આમાં કે દવાખાને જાવ નહીં એક તો દવા લીધી સરદાર લાગી જાવ હાલે કોઈ નહીં કરતા આપણે ગાર્ડ નાખતા ઓવો ઓવો મમ્મી સુમિત એવું કરે દવા લઈને ગયો આઈ હમ આમ કરે કામ કરીને પાણી પીવા કોઈ તો કાગળ જાય રે બાબા તો નીચે આમ લાગે છે ગોળ સુમિત એવું કરે નહીં કરતા મટી ગયો હોય બે નિક્ષ લીધા તો મટી ના જતા મને હાલે કેટલા એક જ તો હું આટલો કોજો બાટલો જડા દે તાકા થઈ જાય યસ મરચું કોઈ મસ્ત મોટો થઈ જાય હારું મરચું ખાઈ લો મરચું માત્ર પહેલા ખવડાવી વાળવા માત્ર ખવડાવ ના તો ખવડાવી વાગે માત્ર બધા ખવડાવી વાગે ખાઈ લો તાણ એટલે કેરીનો રસ ને મમ્મી આ તો કઈ બોલે બહાર ના ખાવું તો ખાય સાચી વાત ખાઈ લો હવે દાણો ત્યારે મેં જમી લીધું જમીને પપ્પા એને હોઈ ગયા થોડી વાર આરામ કરી દે ને સેટે કીધું કે 2 વાગે તું નોકરી આવજે થોડી વાર હોઈ જાઓ તમે ને આરામ થઈ જાય ને થોડી વાર તો હોઈ ગયા હવે 2 ને 5 થઈ ગયા એટલે હવે હું જગાડ દઈને ઉઠી જાય ને પછી જશે નોકરી જાય ચલો બેસ વાગી જશે 2:30 તો ફટાફટ વર્ક કરો થોડું આજે હારું તમે મસા તમે આજ જશો તબિયત થોડી સારી હતા કંઈ એટલું નહીં પણ થોડું અશક્તિ જેવું વાંધો નહીં ચલો ગઈશ હવે જઈશું સરખી ઇલેક્ટ્રિક છે સારું થયું કે નહીં થયું પપ્પા સારું નહીં એમાં હાથ પડે ને થોડુંક પ્રોબ્લેમ બને આખો દાળ મસ્ત હતી હમણાં 5 વાગ્યા ને કરતરીયો તાવ આવતો લાગે કરતરીયો કે પથ્થરીઓ કરતરીયો હાલત ખરાબ હોય કઈ દાડે તો હાલત ખરાબ કરી ખબર છે આ બધા આંડા દુખે છે ખબર છે આપણે કેમ હા તાવ જેનો જેવો આમ મોઢાથી નકરી ગરમ ગરમ આવવાનું છે ખબર છે મેં કીધું ને કે નોકરી જવા દો કે નવા કે કામે નોકરી જાય હમ જાઓ ને નોકરી જાઓ ને હે રાત રહી કે નહીં જાઓ તો ફોન કરું બોલો રે હાસ તો ગાડી માને ચલાવવાની બીમાર માણસ ગાડી કોકને કઈ જોડે લઈ આવો એ કોઈ એવા કોઈ સુમિત હે નહીં નક લઈ જાય અમે ઘણા કાળ જતા સુમી સુમી સવારની રાત પર જો શું ખાવું નહીં જવાનું ના કામ છે રાતે રાતે કરી શું લે માંગે મેં કીધું નોકરી નહીં પણ એમને કોણ કે નોકરી જવાનું અરે મેં કીધું નથી જવા જાવ કાલથી જાજો નોકરી દવા મને કાંઈ નતું હમણાં કોણ 5 વાગે એટલે હાથ હાથ નતા જોડે 5 વાગે નથી હા આ શું કરવા ઓ ચાવટની સારી કતરાઈ ગયો એવું ના બોલ આજે માતાજીની અગરબત્તી દેવ યા નહીં મમ્મીએ ખબર નહીં કુકરમાં કંઈક બનાવ્યું પણ ખબર નહીં શું બનાવ્યું આજનો બી બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ગાઈસ હેલો ગાઈસ બધા જમવા આજે તો હું મમ્મી ને પપ્પા ત્રણે છે કે ભાઈ ને ભાભી ત્યાં આજે મોરૈયા રોકાયા ના આવે એટલે આવશે જમીને આવશે ઈ ક્યાં કાંડ કરે હા જમીન આવે હે હમ સમજો તો લાની ખીચડી દૂધ અને રોટલી ખરેખર ગાઈસ કલાક કરવા દુખતી દવા લાવો ઇન્જેક્શન લાવો ગોળીઓ લાવો હાથ ગોળી એક ટાઈમ કરું ગરમની કઠણાઈ એ માણસ કશું બોલાય મારી બધી નહીં ખાવી મને આમાર ના ના એ મારી ડીશ છે આને બે ના અમે ગાલે હરી ગાલે નહીં કાઢવી અરે તો પછી હું લઉં મને હાલ લાગે તો યાર મસ્ત જ હોય જબરદસ્તી ખવડાવો બોલવા કોઈ જરા જબરદસ્તી ખાય તો તારા માટે જાય યસ તો ચટણી ખાવી ચટણી સાઈ બાબાની કેવી મસ્ત હતી બાર મોરી પેન લેવા જ પડી
એક વાટકી હેડે જાઓ. ચટણી દૂધ રોટલો બધું ખાય ને હા ચટણી તો ખાવી જ નહીં બીજા નહીં લાય એવી નથી લાય ચમ બીજી વાર એ આ જેલી પેલી એને નહીં ખાવા આજે પહેરવાનું છે બોલો હવારમાં જ લઈ જવા ચા પી તરત જ. હા ચાય પીવા નહીં દેવું ઉઠીને બ્રશ કરીને તરત જ એવું કામ તો આઈને ભૂગા લઈ જઈને દામી દે મોડા આટે રોટલા લઈ ને ચા પી. ધીમે ધીમે ખાઓ ને પણ તમને કોણ કે એટલું બધું ફાસ્ટ ફાસ્ટ ખાઓ ગરમ હે? કે ચલો ગઈશ તમે જમવું હોય તો આવી જાઓ ચલો કઈ આની ખીચડી ને વઘારી બીમાર ઘરવાનું વધારે બોલાય નહીં બોલી બને નહીં શક્તિ હવે રહી નહીં અશક્તિ થઈ ગઈ હા બધા આપણને પોકી જાય ચલો તમે મમ્મી તને મારી એ કહે ખાવ પડે ખા જલ્દી બળ દે મારી હાસ તો દૂધ આપું ને રોટલો બનાવી ખીચડી ખાવા ખીચડી ખવાય એવું ખીચડીમાં એવું શું આવે તો નહીં ભાવતી સાદી એની કાકી ખાવી હતી ને ખબર કે માણસ તાવ આવ્યો હા મારું કોઈ તો દરરોજ સારું સારું જ બનાવે આજે ભાઈ નહીં ને એટલે મમ્મી આવું બનાવ્યું ના ની કાલે ઢોકળી બનાવી નહીં આપા બનાવે માલ ખોવા હોવા એ આપો કાલે ઢોકળી બનાવી પમની દાળ ભાત બનાવ્યા હતા નાગલો દાળ હા. બનાવી હતી અને આજ મરચું બને મરચું ખીચડી રોટલો છે ને તે તાવ ગંદી જતો રહે તો આને પકડી ના રખાય આપણે હાસ તો જેમ તેમ બધા ઘર કરી જાય અરે હું તો અત્યારે છોડવા માંગુ પણ મને નહીં છોડતો એ. મને છોડવો ન પડે. એટલે હારું ના કરે મરચું રોટલો જ ખવડાવે તો આપણે શું કેવું હાસ તો મરચું રોટલો ખીચડી ખાવ તો મટી જાય તાવ હાથમાં આવી જાય ને તો ખાલી માની છોકરાને ભાગી દેવું મારવાનું. અને પછી કાલે ખાવા હાથમાં આવતો હોય તો સારું થતું હો હમ તો પછી દવા લઈ આવશું ને આપણે ભાગું. તો ચલો ગઈશ તમારે જમવું હોય તો આવી જાઓ મમ્મીની પપ્પાની તો વાત જ નહીં પતે પણ તમે કોઈ દાવા તો ના કરો ને કોઈ ના આવું કરે દાવા તમે ગોળી કરીને કોઈ ક્યાંય ગયો નહીં આ ગાંડો સારો ગાંડો માથા દુખે ને કરે. ચલો ગાઈસ આપણે રાતો ની પતે ચલો જમીને ખીચડી રોટલો દૂધ અને છાશ લસણ ચટણી ભાભી ઘરે આવી ગયા અને એમને હોવાની બી તૈયારી કરી દીધી તને શાક લાગતો મમ્મી ના લાગે બધા ના જો બધા નહીં લીધું છેલ્લે મારો નંબર નહીં ને તો બહુ મસ્ત મજા નહીં ભાવે મારું શું કે તાવ હોય ને આ મેન તે મેન નહીં મટી જતા હવ હવે શું કે આ ઓહો એ ક્યો આ એક્શન તો લપકો દે છે આ ના પણ આ ગોળી કરી મને ખાઈ જા બહુ. મેડિકલ માં જે ગઈને આવી જાય પાછી એમાં બધા નાવણ ટેવે બધા નહીં લીધું છેલ્લે આમ નહીં ને તો મસ્ત મજાનું ઊંઘાઈ જાય એસી ચાલુ હોય પણ નહીં બધા મારું શરીર ફ્રેશ થઈ જાય ચાલ હું નહીં લઈશ હવે ઓકે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ નાઇટ